બધાને જણ્યું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. આજે અમે લોકો નીકળી ગયા છીએ પ્રમોશન કરવા માટે. આપણે જઈ રહ્યા છીએ અત્યારે પટેલ હીરોએ જવાનું છે. એ ભાઈઓ નીકળી ગયા છીએ શહેરમાં આટો મારવા માટે. અત્યારે જો બ્લોગમાં છે કોચે કુદી હેન્ડો તારા ગાઈઝ અમે લોકો અત્યારે આવી ગયા છીએ. અમે લોકો એક એક્ઝિબિશન કીધું હતું. એ એક્ઝિબિશન જો આ અમારું એક્ઝિબિશન છે અને ઘણા બધું પબ્લિક આવેલું છે. આ ચહેરો તમે ઓળખતા હશો, જોઈ લો. ઉભા રહો ભાઈ, એકવાર ઉભા રહી જાઓ. અરે વાહ વાહ, ક્યાં જી ને અમે લોકો જે એક્ઝિબિશન કર્યું હતું ને બધી એની સફળતા છે. તમે જો મસ્ત મજાનું એક્ઝિબિશન છે. ઓ ભાઈ મજા 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 આવે ને એવું. કેટલા સ્ટોલ છે મોટા ભાઈ? કેટલા સ્ટોલ છે? 120 પ્લસ સ્ટોલ છે. માતાજી નું નામ લઈને આપણે અત્યારે આખું એક્ઝિબિશન જોઈએ. હાલો પેલા અમને શું જણાય છે? અમને જણાય છે મર્દોની નિશાની. જો ભાઈ કેમ છો? સારું તો ઠીક. તો મસ્ત મજાનું છે. ઓ બધું ગોઠવું છે સરસ મજાનું. ભાઈ આવતા વર્ષે ભાઈ અહીંયા આપણે શું નામ છે? આ શિવ ભવાની બેનર બતાવી દઉં. જો ભાઈ શિવ ભવાની એડ્રેસ છે. શોપ નંબર 5 માધવ પુરુષ કોમ્પ્લેક્સ કંથેરિયા ચાની ઉપર કુમદવાડી બોર્ડ ભાવનગર. બધી વસ્તુ ભાઈ ભાડે મળે છે અને વેચાતી આપે છે. રિવોલ્વર ને એવું નથી રાખતા ભાઈ. ઓય અમારી જ લેવાની હતી. એક્ઝિબિશન જેવું હતું ને કે વરાજો છે ને મંડપ છોડીને વીએ કે ભાઈ પેલા મારે એક્ઝિબિશન માં જવું છે. ખોટી વાત કરે છે ભાઈ. કેવું છે ભાઈ? મસ્ત લાગે છો પણ સારું લાગે છે. બીજી ફેર ગયો તો હાલી જાય. અરે ભાઈ અત્યારે વહી જઈએ આપણે. હું એમ કહું છું ના પડે આ ગાયરો તમે કાઈ નહીં હાલો એમ. તો હવે કઈક એવો કોન્સેપ્ટ લઈને આવ્યો છું કે આ બેન કઈક નવું લઈને આવ્યો છે. શું નામ છે તમારું? નિયતિ. નિયતિ બેન, તમે શું લઈને આવ્યા છો અહીંયા? હું અત્યારે ફૂલ છોડ અને ઇન્ડોર પ્લાન્ટમાં ઘણી બધી નવી વેરાયટીઓ લઈને આવી છું. તો શું નામ છે તમારું? આસ્થા મિયાણી. આસ્થા મેણી, આઈ થિંક તમે તો સિંગર છો. હા. તો આ શું કરો છો? આ તો સાઈડમાં સાઈડ બિઝનેસ છે ને ભાઈ. જો જોરદાર સેટઅપ મારેલું છે. શું લઈને આવ્યા છો એક્ઝિબિશનમાં? વફલ્સ એન્ડ લંડન સ્ટ્રોબેરી ચોકલેટ. જો કંઈક નવું ને યુનિક કોન્સેપ્ટ નહીં ત્યાં ઉનાળામાં તો આવી જાયજો કંઈક ઠંડુ કે ગરમ કરવા માટે. સોના ચાંદીના નહીં પણ શું નામ છે તમારું? શિલ્પાબેન. શિલ્પાબેન આ જોરદાર એક્ઝિબિશનમાં ઇમિટેશનની વસ્તુઓ બધી લઈને આવ્યા છે. ઓક્સિડાઇઝની વસ્તુઓ જોવા મળી રહેવાની છે. પછી આનું કે બાયુ ગળમ પહેરી લાયસન્સ, મંગળસૂત્ર પણ મળી રહેવાનું છે, છડા મળી રહેવાના છે, ચેન, પર્સ, થેલા ને એવું મળી રહેવાનું છે. સાંભળજો આવજો. તો શું નામ છે તમારું? સિંધવ ભૂમિ. સિંધવ ભૂમિબેન, શું લઈને આવ્યા છો તમે? અમારી હર્બલ પ્રોડક્ટ. હર્બલ પ્રોડક્ટમાં શું છે? ફેસ વોશ છે, ફેસ સિરમ છે, સાબુ છે, નાઇટ ક્રીમ છે, ઓલરેડી બધું જ છે. હવે મસ્ત મજાનું એક્ઝિબિશન આપણે બતાવીને બધું વિઝિટ કરીને નીકળી ગયા છીએ પટેલ હીરો બાજુ. ને આપણું એક પ્રમોશન છે અને એવો આ 3 ને 32 થઈ છે. 33 થઈ પેલા પોગી જવાનું છે. ઓ માય ગોડ, 33 થઈ ગયા. અમે હજી પોગ્યા નથી. સમયનો અમે અચૂક ઉપયોગ કરી રહ્યા છીએ અને બસ દુરુપયોગ કરી રહ્યા છીએ સમયનો. અને અમે અહીંયા ઓ શિટ, અમે અમારા શોરૂમે પોગી ગયા છીએ. પટેલ હીરોના શોરૂમે પોગ્યા છીએ. ઓહો વાહ ભાઈ વાહ ભાઈ વાહ. દેશના જાનહાની કલાકાર. એ ભાઈ એક ગીત ગાઈ નાખો. તમે એકવાર આવ્યા નહીં અમને મળવા. વાહ ભાઈ વાહ. એ તબલા લઈ આવો. પ્રમોશન કેન્સલ કરો. મજાનું પટેલ હીરોનું શૂટિંગ અમે બે કમ્પ્લીટ કરી નાખ્યું છે અને બહુ સારો મેં કોન્સેપ્ટ વાળો વિડીયો બનાવ્યો છે. અને નિતેશભાઈ જેનો રેગ્યુલર વિડીયો આવે કે નહીં અલગ રીતે કંઈક બનાવ્યો છે. અને બે છે ને ટાટા પડી ગયા હતા એટલે ગરમ થવા માટે શેવડીનો રસ ગરમ થઈ ગયા હતા. ગરમ પડી ગયા હતા ટાટા થવા માટે શેવડીનો રસ અહીંયા બને છે. મસ્ત મજાનો ડિપ્રેશન મજાનો આપણે કે રેગ્યુલર ગ્લાસ બે મંગાવ્યા છે. ગરીબના છોકરા પીએ કે ને એવા. એના મસ્તીનો સિસોડામાંથી રસ નીકળી ગયો છે અને ઘટક ઘટક ઘટક. એ હા હા હા, ધરતીનું અમૃત. ઓ બાપ વાહ. જે હો 2 ગ્લાસ કાઢો ભાઈ. લાવો ભાઈ. જ્યુસ પી ગન્ને કા જ્યુસ. બડા ગ્લાસ 20 રૂપિયા. લે ને ભાઈ તું પેલા લે હાલ. ઓલી હો આખી ટોપ ટુ બોટમ. મારા પછી છે ને ગાડીમાં થોડી ખરાબી આવી ગઈ હતી. તો હવે આમાં શું થાય ભાઈ? ચેન ખકડે છે ને, ચેન ને એવું બધું થોડું ખકડે છે. મેં કીધું કે હાલ ને ભાઈ રિપેર કરાવતા આવી. કાંઈ પણ ઇસ્યુ હોય તો જયપાલભાઈ આપણા મિત્રની દુકાન છે, ચામુંડા ઓટો ગેરેજ, દુકાન આવી શકો. ભાઈ તમારે પણ ગાડીમાં કોઈ પણ ઇસ્યુ હોય તો જો આ કયું કહેવાય માલધારી કેમ ભાઈ? માલધારીમાં જો આ પાયની દુકાન છે. માલધારીના નાકાની એક હારા પોપ મારશો એટલે આપણે પૈસા નહીં લઈ. પૈસા તો લઈ લે. પૈસા તો લઈ લે. બાપનું મૂકવામાં નહીં. મૂકવામાં કોઈને નહીં આવે ભાઈ. આ લોકો છે ને ઓલું કરે છે. ચેન નવી નખાય છે ને ભાઈ. ચેન નવી ગાડી જ નવી બનાવી નાખે. ગાડી આખી નહીં ભાઈ. બુલેટ બનાવી નાખો ભાઈ. સાઇન નું બુલેટ બનાવો. સાઇન નું ગીલી છું કરીને 4 વ્હીલ બનાવી નાખો. ચેન સાથે સાથે અમે લોકો પણ ટાઈટ થઈ ગયા છીએ અને હવે રેડી થવાઈ ગયું છે એટલે નીકળી ગયા છીએ અમે. હે સીરી, અમે લોકો આવી ગયા છીએ કરિયાણું લેવા સ્માર્ટ બજારમાં. ઓ ये क्या है?
सरकार का वो बच्चे को क्या दे रही है? हेलो बैग बैग मूक दो भाई, पहला बैग बैग मूकी दो। सरकार लंगड़े लोगों के लिए एक योजना लेकर आई है, 2-2 लाख रुपया दे रही है। तो मित्रों અમે ઇન્સ્ટાગ્રામ માં રેકોર્ડ કરી નાખ્યો છે, અમે 4 મિનિટની રીલ્સ 4 મિનિટ ને 31 સેકન્ડની રીલ્સ નાખી છે. અને મેં પાછી આખી જોઈ. મૂર્ખ માણસ કેવો હોય. મૂર્ખને જાણવાનું ઘણું હતું મારા. હા ભાઈ, મને બધું જાણવાનું, બધું સારી રીલ્સ હતી. મારી જિંદગીમાં અમારે બાપ દાદાની પેઢી બધી વાડીએ લીમડા આટા ખાઈ બાવળી આટા ખાઈ. બસ ઈશુ કેટલું ખરીદીશ તું હવે? ઓકે હાલો જવા દઈએ. હે બીજું કઈ વધારાનું એક કઈ વસ્તુ એક કઈ લેત્યું નહીં, બરોબર છે? ભાભીને સરપ્રાઈઝ આપવાનું લાગે છે. તો મિત્રો મારા ભાભીનો બર્થડે આવે છે 32 તારીખ જાન્યુઆરી મહિનો 2028 માં. 10:15 વાગ્યાનો ફોટો છે. નિતેશ ગોહિલ એમને ગિફ્ટ આપવાનો છે, એટલે વોચ જોવે છે. સારી છે વોચ? 1500 માં મોંઘી જ પહેરી. મોંઘી ભાઈ અલગ. રોનાલ્ડોની વોચ લાવો ભાઈ. અમે થોડી ઘણી ગ્લાસની ખરીદી કરવા આવ્યા હતા, કેમ કે આમાં લેડીઝ ને ખબર ન પડે, એટલે અમે મેતે આવ્યા હતા. કેમ આમાં આખું કોટરમાં જાવ ભાઈ, એવું નિર્વ્યસની માં. અમારે ખાલી પાણી પીવાનું છે આમાં, એટલે પાણી એડ કરીને પીવાનું. જાંબુડો મેજટી આપણો આ ગ્લાસ લેવો તો, પણ આ દિલની જેમ તૂટલો છે. ખાલી 299 રૂપિયા છે. કોકને ભાઈ હોય તો આમાં QR નાખી જો ને, પેમેન્ટ કરવાનું કામ યાર, ગરીબ નું ભલું થઈ જાય. તમને ક્યારેક ક્યારેક બોલાવશું પલટી છે તો અમે કોઈ દી ખાવા પીવામાં કોઈ દી હોય જ નહીં. ખાવા પીવામાં તો હોય તારા પીવી નહીં. હા પીવામાં નો આવી આગળ વાય બેઠા બેઠા તો અલગ વાત છે. અહીંયા રહ્યા જો આ હારા છે ભાઈ. સ્પેશિયલ પ્રાઇસ 69 રૂપિયા. 69 રૂપિયામાં એક છે. અહીંયા ત્યાંથી લઈ લે ભાઈ, આ 69 વાળા છે. હા અહીંયા મૂકી દે. બે તો બહુ ભાઈ, આપણે બે ને બહુ. 2 ગ્લાસ છે, 2 ગ્લાસ તો થઈ રહે. આ બસ આ લઈ લે, આ હારા છે. ઓલા કરતા આ ગ્લાસ ભાઈ અમને ગમ્યા છે, એટલે અમે લઈ લીધા છે. હમણાં તમે સિરીઝ ચાલુ કરી છે, વ્લોગ બનાવતા જ નથી. ખરીદી કરવામાં મજા આવી રહી છે. બહુ જ. વાહ ભાઈ વાહ. પૈસા ઉડાડવામાં તો બહુ જ મજા. તો મિત્રો શોપિંગ અમારી જો ઘણી બધી શોપિંગ થઈ ગઈ છે ને, જે આ હેઠ્યું તો થરત્યું જ નથી, હેઠ્યું તો ઠરતું જ નથી. એમ ગાય ગા થઈ ગયું છે. એક ઓલી બેગ ભરી છે, એક આ બેગ ભરી છે. ફાઇનલી ગેસ અમારી બધાની શોપિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે. આને શોપિંગ ન કહેવાય ને, કરિયાણું કહેવાય, ઘર વખરીનો સામાન કહેવાય. ખાલી એટલું જ દે. આ તો કારક તમે અમને શોપિંગ કરવા એટલે નવાય તમારે. અરે આપણે જવાનું છે શોપિંગ કરવા. આપણે અહીંયા ક્યાં જવાનું? અમદાવાદ પેલેડિયમ મોલમાં જવાનું શોપિંગ કરવા. સાચું ખોટું ભાઈ? તો આ પછી આલ્ફા મોલમાં કે પેલેડિયમ? આલ્ફા મોલમાં જવાનું છે શોપિંગ કરવા માટે. ખાલી તમે બે ને ભાઈ 50,000 રૂપિયા હાથમાં આપી દેવાના છે. કોને? આમાં સ્કેનર સાંભળો બે, સાંભળો તમને બે ને 50,000 રૂપિયા. સ્કેનર જ ન હોય તો પૈસા દેવાના નહીં, ખાઈ જવાનું અહીંયા ઉભા ઉભા ખાઈ જાય. તું આ ઉભા ઉભા ન ખાય, બોલ ન ખાય એવું ના. એ ખાઈ જાય. તમને બેને આપણે પેલેડિયમ મોલમાં જવાનું છે, બરાબર છે? તમને બેને 50,000 રૂપિયા હાથમાં આપવાના છે, અને પછી હેઠે ઉતરીને પાછા આપી દેવાના. ઓકે, થેન્ક યુ. વધશે તો તમને જસ્ટ વોચિંગ ફોર લાઈક. થેન્ક યુ.